टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો ઘૂસણખોરોએ કેટલા મોટા પ્રમાણમાં ઘૂસણખોરી કરી હતી, મતલબ વસાહતો કર્યા હતા, એ ડ્રોન વિઝ્યુઅલ મારફતે સ્પષ્ટપણે દેખાઈ જાય. જુઓ કેટલા મોટા પ્રમાણમાં આ જે વસાહતો છે તે ઊભા કરી દેવામાં આવતા હતા. કાચા મકાનો ઊભા કરી દેવામાં આવ્યા હતા, પાકા મકાનો ઊભા કરી દેવામાં આવ્યા હતા. પોલીસો કાફલો છે. ડ્રોન દ્વારા આખું ચિત્ર અહીંયા એ સ્પષ્ટ થાય કે ચંડોળા તળાવનો આખોય વિસ્તાર કેમ મિની બાંગ્લાદેશ ગણાતો હતો, કારણ કે આ જ વિસ્તારમાં સૌથી વધારે ઘૂસણખોરો દ્વારા વસાહતો ઊભી કરી દેવામાં આવી હતી, વેપાર ઊભા કરી દેવામાં આવ્યા હતા. ડ્રોન વિઝ્યુઅલ દ્વારા એ સ્પષ્ટ થાય કે જ્યાં એક તરફ જેસીબી સખત કાર્યવાહી કરી રહ્યું છે, પોલીસનો કાફલો પણ જોઈ શકાય છે, અને આખું જ્યાં વસાહત છે દૂર સુધી આપણે જેટલા વસાહત દેખાઈ રહ્યા છે ચંડોળા તળાવ વિસ્તારના, એ તમામ જે વસાહતો છે તે ગેરકાયદેસર છે કે જેના ઉપર હાલ દાદાનું બુલડોઝર ચાલી રહ્યું છે. આખો જે ચંડોળા તળાવનો વિસ્તાર છે, ચંડોળા તળાવની અંદરનો પણ હોય કે બહારનો પણ હોય, તે તમામ જગ્યા ઉપર બુલડોઝરની કામગીરી ચાલી રહી છે. તો હવે આખી જે ડિમોલિશનની પ્રક્રિયા ચાલી રહી છે તેના પર અમારા સંવાદદાતા અંજલિ કે જેઓએ કોંગ્રેસના ધારાસભ્યની પ્રતિક્રિયા લીધી છે, આવો સાંભળીએ. પહેલગામમાં આતંકી હુમલાના પડઘા દેશભરમાં પડી રહ્યા છે. ગુજરાતમાં પણ ગેરકાયદેસર રીતે ઘૂસેલા બાંગ્લાદેશીઓની સાથે પાકિસ્તાનીઓની જે રીતે અટકાયત કરવામાં આવી રહી છે, શોધવામાં આવી રહ્યા છે, તેવી રીતે મિશન બાંગ્લાદેશ શરૂ કરવામાં આવી છે. સૌથી મહત્વની જે કાર્યવાહી થઈ છે તે અમદાવાદમાં થઈ રહી છે. ચંડોળા તળાવ પર થયેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવાની કાર્યવાહી થઈ છે. વિપક્ષના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા આપણી સાથે હાજર છે, તેમની સાથે વાત કરીશું. ઇમરાનભાઈ, આ કાર્યવાહી કેટલી જરૂરી હતી, કારણ કે જે રીતે ગેરકાયદેસર લોકો ઘૂસી આવ્યા છે ગુજરાતમાં, અમદાવાદમાં ચંડોળા તળાવ માટે જે કાર્યવાહી કરવામાં આવી રહી છે, આ કેટલી જરૂરી હતી? સૌથી પહેલાં તો જે કાશ્મીરની ઘટના બની તેને સમગ્ર દેશ 140 કરોડ દેશવાસીઓએ ખૂબ ગંભીરતાથી લીધી છે કે આવી ઘટના બની છે ત્યારે દેશનું માથું શરમથી ઝૂકી ગયું છે. આતંકવાદીઓનો કોઈ ધર્મ નથી હોતો, એ તો આપણે સૌ જાણીએ છીએ, પરંતુ આવી ઘટના ના બનવી જોઈએ તેવું સમગ્ર 140 કરોડ દેશવાસીઓ પણ જાણે છે. હવે ઘટના બન્યા પછી અમદાવાદ શહેરના અંદર, સમગ્ર ગુજરાતના અંદર અત્યારે સરકાર તરફથી બાંગ્લાદેશીઓ અને પાકિસ્તાનીઓ જે છે, જે ગેરકાયદેસર રીતે રહે છે અહીંયા, તેને ડિપોર્ટ કરવાનું કામગીરી ચાલી રહી છે. હું સમજુ છું આ કામગીરી કરવી જ જોઈએ, કેમ કે જેના પાસે કોઈ વિઝા નથી, એના પાસે કોઈ પેપર્સ નથી, એવી બાંગ્લાદેશી વ્યક્તિ કે પાકિસ્તાની વ્યક્તિ ભારત દેશના અંદર કેમ રહી શકે? સરકારે એની આ પહેલાં કરવાની જરૂર હતી કે પહેલાં સરકારે કર્યું હોત કે ભાઈ કઈ કઈ જગ્યાએ આવા લોકો ગેરકાયદેસર રીતે રહેતા હોય તેને દૂર કરવાની જરૂર હતી. કંઈ નહીં, છેલ્લે અત્યારે જે થઈ રહ્યું છે અમદાવાદ શહેરની હું વાત કરું કે અમદાવાદ શહેરના અંદર ચંડોળા વિસ્તારના અંદર જે મેગા ડેમોલેશન થઈ રહ્યું છે, હું સમજુ છું કે ગુજરાતનું સૌથી મોટું જે ડિમોલેશન છે જે રેસિડેન્ટ વિસ્તારમાં થઈ રહ્યું છે, અને આના અંદર જે ગેરકાયદેસર રીતથી બાંગ્લાદેશીઓ લોકો છે, બાંગ્લાદેશી આજે નથી આવીને વસેલા, ત્યાં ઘણા વર્ષોથી રહે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સરકારની આમાં ચૂક રહી છે, મને એવું લાગી રહ્યું છે. સરકાર એક્શન લેવા જ જોઈએ. જે ગેરકાયદેસર છે ભાઈ તું કેમ રહે છે, જે અહીંયા લોકો રહે છે જે તો એના પેપર્સ જરૂરી છે. જે ભારતીય હોય એને કોઈ તકલીફ નથી, ભારતીય હોય એનો હક છે ભારત દેશના અંદર રહેવાનું, પરંતુ વિદેશથી આવીને અહીંયા રહેતા હોય અને આપણા ભારત દેશના લોકોનો જે હક છે, જે એનો હક છે એ હક મારવાની કોશિશ કરતા હોય, ત્યારે હું સમજુ છું કે કોઈ પણ સંજોગોમાં ચલાવી ના લેવાય. બિલકુલ, વિપક્ષ દ્વારા આપણા દ્વારા પણ અગાઉ પણ માંગણી કરવામાં આવી હતી કે જે રીતે ચંડોળા તળાવને બ્યુટિફિકેશનની વાત હતી તે પહેલા થવાની જરૂરિયાત હતી. આપને લાગી રહ્યું છે કે આ કાર્યવાહી બિલકુલ યોગ્ય થઈ રહી છે? ચોક્કસ. છેલ્લા 10 વર્ષથી ચંડોળા તળાવને ડેવલપ કરવા માટે હું, મારા સ્થાનિક ધારાસભ્યો, મારા કોર્પોરેટરો, અમારા વિપક્ષના નેતાએ અમે રજૂઆત કરી ચૂક્યા છે કે તમે ચંડોળા તળાવને ડેવલપ કરો, કેમ કે એની જે ચંડોળા તળાવના અંદર જે આજુબાજુના વિસ્તારના અંદર જે ઝૂંપડપટ્ટી છે, ઝૂંપડપટ્ટી આપણને ખબર છે, સરકારને બી ખબર છે કે વર્ષોથી રહે છે, પરંતુ જે લોકો રહે છે એને કોઈ ગેરકાયદેસર એક્ટિવિટીઝમાં સંકળાયેલા હોય તેને દૂર કરવા જોઈએ. અવારનવાર અમારી રજૂઆત સંકલન સમિતિની કલેક્ટરની મિટિંગના અંદર પણ થતી હતી કે જે આ તો ચંડોળા તળાવની વાત કરું છું, અમદાવાદ શહેરના અંદર 16 એવા તળાવો છે જ્યાં એના આજુબાજુ ઝૂંપડપટ્ટી છે અને અત્યારે ઓછી છે, ત્યાં હું સમજુ છું કે એને દૂર કરીને સરકારે ડેવલપ તળાવો કરવા જ જોઈએ. આ બધાની રજૂઆતથી અમદાવાદ શહેરનું ચંડોળા તળાવ અત્યારે આપણે ડેવલપ કરી રહ્યા છે. આ ડેવલપ કરવાથી અમદાવાદ શહેરને એક નવું નજરાણું મળશે, લોકોને ત્યાં ફરવા માટેનું સ્થળ મળશે, પરંતુ સાથે સાથે મારે એ કહેવાનું કે જે લોકોના પાસે પુરાવા છે, જે ડોક્યુમેન્ટ છે, વર્ષોથી ભારતમાં
ભારતમાં રહે છે અને ખાસ કરીને જે ગુજરાતી છે, બિહારથી આવીને અહીંયા નોકરી ધંધામાં વસેલા છે, યુપીથી આવેલા નોકરી ધંધામાં મહારાષ્ટ્રથી આવેલા છે, એ લોકો નાની મોટી ધંધો કરીને ગુજરાતના અંદર પોતાનું પરિવારને સાચવતા હોય ત્યારે એ લોકો પણ ત્યાં રહે છે. તો એ લોકોના પુરાવા આઈડેન્ટિફાય કરીને સરકારે એને વૈકલ્પિક વ્યવસ્થા આપવી જોઈએ. કેમ કે દેશના વડાપ્રધાન કહે છે એક તરફ કે આપણે જે ગરીબ લોકોને મકાન આપીએ છીએ, ઝૂંપડાવાળાને મકાન આપીએ છીએ, પણ મારે જે પાકિસ્તાનીઓ છે એને મકાન નથી અપાવવા, બાંગ્લાદેશી છે એને મકાન નથી અપાવવા, પરંતુ આપણા ગુજરાતના અંદર રહેતો હોય, ભારતીય હોય, એને પુરાવા હોય એના પાસે, તો એને ચોક્કસ મકાન આપવા જોઈએ. બિલકુલ, જે રીતે ગેરકાયદેસર પ્રવૃત્તિ આપ જોઈ રહ્યા છો, લલ્લુ બિહારી કે જેણે ગેરકાયદેસર રીતે મોટું વિશાળ ફાર્મ હાઉસ પણ બનાવી દીધું છે, તેને પણ તોડવાની જે કાર્યવાહી છે તે થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે આ પ્રકારની કાર્યવાહીની જે અમદાવાદમાં થઈ રહી છે તે પ્રકારે રાજ્યભરમાં થવી જોઈએ. હવે જે લોકો ગેરકાયદેસર રીતે આવી ગયા છે, ચોક્કસ લલ્લા બિહારી હોય કે બીજા કોઈ પણ જાતના આવા સામાજિક તત્વો અને જે લોકોએ ફાર્મ હાઉસ બનાવી દીધા, સરકારી જગ્યા પર ફાર્મ હાઉસ બનાવી દીધા છે, અને તેઓ સરકારી ફાર્મ હાઉસના અંદર લોકો જે પ્રમાણે જાહો જલાલીથી રહેતા હોય તો એને સમજુ છું કે દૂર કરવાની જરૂર છે. સરકારે થોડુંક વહેલા કરવાની જરૂર હતી, થોડું લેટ કર્યું છે. કેમ કે આ પ્રમાણેની આખા ગુજરાતના અંદર જ્યાં જ્યાં આવી પ્રવૃત્તિઓ ચાલતી હોય તો સરકારે દૂર કરવી જ જોઈએ. સરકારની જમીન સરકારની જ હોય છે, સરકારની જ માલિકીની હોય છે, પરંતુ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરીને દેશની અને રાજ્યની સુરક્ષાનો જ્યાં સવાલ આવતો હોય ત્યાં ચોક્કસ હું સમજુ છું કે એને અમલ કરવો જ જોઈએ. અને પણ સાથે સાથે એ પણ એક માનવતાની દ્રષ્ટિએ એવું છે કે વર્ષોથી જે લોકો રહે છે, પરિવાર છે, એને ગુજરાતી છે, એના પાસે દરેક પુરાવા છે, એ પુરાવાના આધારે તેને વૈકલ્પિક વ્યવસ્થા તો આપવી જોઈએ. અચ્છા, રાજ્ય સરકાર દ્વારા અત્યારે જે પ્રકારે કાર્યવાહી કરવામાં આવી રહી છે, ગેરકાયદેસર ઘૂસેલા પાકિસ્તાનીઓ હોય કે બાંગ્લાદેશીઓ, તેના પર જે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમાં આપ વિપક્ષ તરફથી સરકારની સાથે છો? સરકારની સાથે જ છે અમે તો. આ જ્યારે ઘટના બની ત્યારે રાહુલજીએ કીધું કે આવી ઘટનાઓ દેશના અંદર ના બનવી જોઈએ, અને જ્યારે આ ઘટના કાશ્મીરની બની હતી ત્યારે પણ અમે સર્વદલીય બેઠકના અંદર કીધું હતું કે આવી ઘટના બનતી હોય તો તેને રોકવાની જવાબદારી છે સરકારના. જે સરકાર છે, નરેન્દ્ર મોદી સાહેબની સરકાર છે, એના સાથે આખી કોંગ્રેસ પાર્ટીની સરકાર, એનડીએની અમારી જે ઇન્ડિયા ગઠબંધનના લોકો છે એ પણ એમને સપોર્ટ કર્યો એ સમયમાં કે સરકારના દરેક કામમાં અમે સાથે છે. આતંકવાદીઓનો ખાત્મો બોલે, પાકિસ્તાનના જે નાપાક ઇરાદા છે તેને નષ્ટ નાબૂદ કરો, અમે આપના સાથે છે. એ વખત જ્યારે સર્વદલીય બેઠકના અંદર પણ કીધું હતું, ને આજે પણ એ જ કહીએ છીએ કે સરકારના જે સ્ટ્રોંગલી કદમ છે, સ્ટ્રોંગલી એમના જે વિઝન છે એને અમે ચોક્કસ મદદ કરીશું. કેમ કે ભારત દેશની સુરક્ષા અને જે સુરક્ષાનો સવાલ હોય ત્યાં હું સમજુ છું કે આમાં કોઈ કોંગ્રેસ પાર્ટી, ભાજપ પાર્ટી કે આમાં એકબીજાની સમજો અરસપરસ અને વિરોધ ના હોય, પરંતુ એ જ કહેવાનું કે આવી ઘટના બને છે ત્યારે સરકાર જાગે છે. સરકારને પહેલાં અગાઉથી જાગવાની જરૂર હતી કે આવી ઘટના ના બને, અને આવી ઘટનાઓ બને પછી આપણે ડિમોલિશન કરીએ છીએ, બધું કરીએ છીએ, વ્યાજબી જ હોય છે, પરંતુ સરકાર પાસે બહુ મોટી મશીનરી છે. સરકાર પાસે આઈબી છે, પોલીસ છે, ક્રાઇમ છે, કે આવા તત્વો ઘૂસી કેવી જાય ગુજરાતના અંદર? આટલા બધા ગુજરાતના અંદર બિહારીઓ, પાકિસ્તાની કેવી રીતે આવી શકે? આપણો હક મારવા આવી રહ્યા છે. એ આપણો હક છે ને આપણો હક મારીને જાય છે. એટલે આપણા જે છે તંત્ર છે આપણું, અને તંત્રને મારી એ જ વિનંતી છે કે આવા લોકોને આઈડેન્ટિફાય કરે ને એને ડિપોર્ટ કરીને આજે જ કરે, 48 કલાક નહીં, આજે જ કરે, 24 કલાકના અંદર એમને મોકલી દે તેમના દેશના અંદર. બિલકુલ. તો જે રીતે વિપક્ષના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ કીધું કે અત્યારે સરકાર દ્વારા જે પ્રકારે કાર્યવાહી કરવામાં આવી રહી છે તે ખૂબ જ જરૂરી હતી, અને આ કાર્યવાહી વહેલા પણ થઈ શકતી હતી, પરંતુ અત્યારે જે રીતે સરકાર દ્વારા ગેરકાયદેસર રીતે ઘૂસેલા તમામ લોકો વિરુદ્ધ જે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે, કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે, તેમાં વિપક્ષ પણ સરકારની સાથે ઉભા રહી અને આ પ્રકારે જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી છે તેને ડામવા માટેની વિનંતી પણ કરી રહી છે. કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા.